આ પુટ છે એમાં એન્ટ્રીની ગણતરી આપણે બની શકશે. લોંગ પોઝિશન આપણે 20-22 ના ટાર્ગેટ સાથે કરી શકીએ. હવે સોરી 5 મિનિટની ટાઈમ છે. સ્કેલ્પિંગ કરશો તો વધારે મજા આવશે આજે, વધારે હોલ્ડ કર્યા વગર. એમાં એકવાર આ ક્લોઝિંગ આની માથે આવી જાય એટલે વન વે ઉપર આવી જશે. 16 થઈ ગયો, 17, 18, 19, 19. હાલો ડબલ જ છે ભાઈ આમાં. પછી હવે ઊભું નહીં રહેવાનું. રિસ્કી હોય ટ્રેલ કરે, બાકી ઊભું નહીં રહેવાનું. ડબલ થઈ ગઈ હજી કીધા ભેગું. હલો આની માથે ક્લોઝિંગ આવી જાય ને તો વધુ હજી જશે. પણ આપણે આજના માટે તો તમને ખબર જ છે બધાને કેમ પ્રાઇસ ના વોલ્યુમ વધે છે. 12 રૂપિયાથી સીધા 19 રૂપિયા આવી ગયું. એટલે આની માથે ક્લોઝિંગ આવી જાય ને, જે રિસ્ક લેવા વાળા હોય એ જ વધુની ગણતરી રાખશે. રિસ્ક લે તો ઈશ્ક આવશે. અહીંયા સુધી ગણતરી રાખવાની. હાલો ફાટવાની તૈયારી. થોડી જ વાર ખમી જાવ. 20, 21, રેડી વાત છે. 24 થઈ જાય એટલે ડબલ થઈ જાય. 22, ડબલ ઓલમોસ્ટ છે. જે લોકો લે એ કાઢવા મળે ક્વોન્ટિટીને. ઓકે, કારણ કે આના પ્રીમિયમ છે ને 1 વે પાછા ઉતરી જાય છે. ₹21 ટ્રેલ કરી નાખજો. 22, ક્લોઝિંગ સારું આવી ગયું છે. રિટેસ્ટ કરીને પાછું અપ જઈ શકે. સાયકોલોજી જ હતી પેલી કે ફર્સ્ટ અવરની કેન્ડલને, સોરી અવરલી કેન્ડલને લો બ્રેક કરેલો છે અને ત્યાંથી માર્કેટ વન વે અપસાઇડ, સોરી ડાઉન સાઇડ માટે સેન્સેક્સ ગયું છે. રેડી રેડી રિટેસ્ટ કર્યું. પાછું એ ટાઈમ ઉપર જવાની શક્યતા ગણતરી કરી નાખો. એસએલ ટ્રેલ કરી નાખવાનો ₹13. બાકી ઓલમોસ્ટ ડબલ થઈ ગયા. ₹22 થઈ ગયા છે. ₹13 એસએલ ટ્રેલ. જે રિસ્ક લેવા માંગતા હોય. બાકી બુક કરવું હોય તો બુક કરી દેજો ડબલમાં.
ટ્રેલિંગ એના માટે મેં કીધું છે કે મને અહીંયાથી લાગે છે કે આની ઉપર ક્લોઝિંગ એટલે સારું કહેવાય. બાકી પ્રીમિયમ તો તમને ખબર ડબલ થઈ ગયા પછી કઈ હાલવાનું નથી. જોઈ લો આવી રીતે ઉઠશે એટલે મેં કીધું કે બુક કરી દો, કારણ કે ડબલ મળતા હોય એટલે પછી આપણે નીકળી જ જવાનું, ઊભું નહીં રહેવાનું. હલો ભાઈ, ડબલ ટ્રેલિંગ એસએલ જે લોકોએ લીધું એની માટે ડબલ હો ભાઈ, 24 રૂપિયા. 12 દુ 24. ટ્રેલિંગ મેં કીધો તો 25 રૂપિયા. 26 નજીક હાલો, નીકળી જાજો, ડબલ વાળા નીકળી જાજો. 25 રૂપિયા ઓનલી 2 કેન્ડલમાં ટાર્ગેટ. આવા માર્કેટમાં પૈસા ડબલ કરવા એટલે ઈ ચણા ચબાવવા જેવા છે. રેડી? મેં એક વસ્તુનો ટાઈમિંગ આપણે કીધો તો કેટલા વાગ્યા પછી 00 બને. આપણા ક્લાસમાં હું ડેઈલી સમજાવું છું. કોણે કોણે લીધો તો ભાઈઓ? કોઈએ લીધો તો કે નહીં? મેસેજ કરી હા દેજો. હો તો જોતા ઓકે હતા ઓકે. લેવાનો નહીં. ના ના ઉમેશભાઈ તમને નહીં તમતારે બીજાની તમે ના જ પાડી દીધી. હા પર્સનલ નાખી દીધો જે લોકોએ લીધો ને. ઓકે. મેં તમને 13 ને ટ્રેલ કરવાનો કીધો, ત્યાં તો આવવા ન દીધું માર્કેટને. એની પહેલા 24-25 સુધી જઈ આવ્યો. એટલે કોંગ્રેચ્યુલેશન જે લોકોએ પ્રોફિટ કર્યા એના માટે.